અમરેલીના ખેડૂતો હવે લોન લઈને ક્લિનિંગ મશીન પ્રોસેસિંગ થકી ક્વોલિટી ઘઉંનું વેચાણ કરતા થયા। અમરેલીમાં પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધન અને પોતાનું પેકિંગ કરી અને વેચાણ કરી રહ્યા છે, જેમાં ગોઢાવદર ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ કરશનભાઈ નારોલા ગામ ગોઢાવદર, તાલુકો લાલિયા મોટા, જિલ્લો અમરેલી ગામ ગજવી રહ્યા છે। અમરેલી જિલ્લાના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધન અને પોતાનું પેકિંગ કરી અને વેચાણ કરી રહ્યા છે, જેમાં ગોઢાવદર ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ કરશનભાઈ નારોલા ગામ ગોઢાવદર, તાલુકો લીલિયા મોટા, જિલ્લો અમરેલી ગામ ગજવી રહ્યા છે। ખેડૂતો માટે ક્લિનિંગ મશીન પ્રોસેસિંગ યુનિટ બાગાયત તરફથી લોન મેળવી પ્રોસેસ કરી અને મૂક્યું છે, જેમાં આજુબાજુના જિલ્લાના કેટલાય ખેડૂતો હાલ ઘઉં, તલ, વરિયાળી અલગ અલગ વસ્તુનું પ્રોસેસિંગ કરી અને તેની શાનદાર ક્વોલિટી બનાવી અને શેર બજારમાં વેચી રહ્યા છે, જેથી ખેડૂતોનો ભાવ પણ સારા મળે અને સારું ક્વોલિટી પણ બને। અને અત્યારે ઘઉંનું કામ ચાલુ છે। આજુબાજુના ગામના ખેડૂતો ઘઉં લઈને આવી રહ્યા છે। પ્રોસેસ કરાવી અને ક્લિનિંગ કરી પેકેજિંગ કરી અને ખેડૂતો પોતાનો માલ બજારમાં પોતે પણ વેચે છે અને માર્કેટ યાર્ડમાં પણ વેચાણ કરે છે। ખેડૂતોને ઘઉંના સારા ભાવ પણ મળી રહે છે। ખેડૂતો દ્વારા પ્રોસેસિંગ યુનિટ ગ્રેડિંગ કરી પેકિંગ કરી માલનું મૂલ્યવર્ધન કરીએ છીએ। ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને પ્રોસેસનું સંપૂર્ણ માર્ગદર્શન આપી ખેડૂત વેપારી કેમ બને તેવા પ્રયત્નો કરી ખેડૂતોને વસ્તુના સારા ભાવ મળી રહે તેવા પ્રયત્ન થઈ રહ્યા છે।